વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 એટલે કે રાસાયણિક ગતિકીના અભ્યાસ માટે આપણે ભેગા થયા છીએ. ત્યારે આપણી માટે આ પ્રકરણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ પ્રકરણમાંથી તમને સૈદ્ધાંતિક રીતે અને એનો ઉપયોજન એટલે કે એનો ઉપયોગ કરીને તમને ગણતરીના પ્રશ્નો જી, નીટ અને ગુજકેટ જેવી પરીક્ષામાં અનેક પૂછાતા હોય છે. અને તેમાં જો તમારી સમજણ સારી હશે તો તમે એને સરળતાથી જવાબ આપી શકશો. અને એક સરળ પ્રકરણ છે. જો આપણે સમજીને તૈયાર કરશું, અને એક યાદ રાખજો મિત્રો, દરરોજનું દરરોજ તૈયાર કરશો અને ક્રમમાં પાકું કરવાનું રાખશો તો બિલકુલ તકલીફ નહીં પડે અને તમને ખૂબ મજા આવશે અને તમને આનંદથી આના તમે પૂરા માર્ક્સ મેળવી શકશો. તો આપણે આ પ્રકરણ રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે આ ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રીનું આ ચેપ્ટર છે, બરાબર? તો તમે ફિઝિકલ કેમિસ્ટ્રી તમે આની પહેલા ભણ્યા છીએ ક્યાં? કે ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ ના આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો જ હતો. હવે એના ઉપર આધારિત હવે આપણે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે સૌથી પહેલું રાસાયણિક ગતિકી એટલે શું? તો કે રાસાયણિક ગતિકી આપણને પ્રક્રિયા કેવી રીતે થાય, એની ક્રિયાવિધિ કેવી રીતના એ અણુઓ ભેગા થતા હશે, છૂટા પડતા હશે, એટલે આપણને સમજવામાં આપણને ખૂબ જ અનુકૂળ અને ઉપયોગી થઈ રહે છે. આપણને ખ્યાલ છે રસાયણ વિજ્ઞાન છે એ શેની સાથે સંકળાયેલું છે? તો કે એક પદાર્થ બીજા પદાર્થમાં રૂપાંતરિત થાય તો એક પદાર્થના ગુણધર્મ જે છે નિશ્ચિત, એ બીજા પદાર્થના રૂપાંતર થાય ત્યારે એના ગુણધર્મ કેવા હશે, તો એની સાથે આપણને રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. તો આપણે રાસાયણિક ગતિકી છે શું છે? તો કે પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજવામાં આપણને મદદરૂપ થાય છે. કેવી રીતે થાય છે? જ્યારે રસાયણ વિજ્ઞાન એના સ્વભાવ સાથે સંકળાયેલ છે. એટલે ધારો કે એક પદાર્થ છે જેના ગુણધર્મો કેવા છે? નિશ્ચિત છે. આપણે એક ઉદાહરણ લઈએ, હીરો. તો હીરો આપણને ખબર છે વિદ્યુતનો અવાહક છે, એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન આરે જોડાયેલો છે, કઠણ પદાર્થ છે. તો બીજો પદાર્થ આપણે એમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ગ્રેફાઇટ બનાવીએ તો એના ગુણધર્મ કેવા હશે? તો કે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે સ્તરીય ગોઠવણી ધરાવે. યાદ છે ને તમને? એક સ્તર બીજા સ્તર સાથે વાંડરવાસ આકર્ષણ બળથી એટલે નિર્બળ આકર્ષણથી સંકળાયેલું હોય છે. ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક હોય છે. તો એના એકના ગુણધર્મ અને બીજા ગુણધર્મમાં શું ફેરફાર થાય, બીજામાં રૂપાંતર થાય, તો એનો અભ્યાસ જે કરે એને આપણે શું કહીએ છીએ? રસાયણ વિજ્ઞાન. તો રસાયણ વૈજ્ઞાનિકોને છે તો અમુક બાબતો જાણવામાં ખૂબ જ રસ હોય છે. એવી જ રીતના ઉદ્યોગોને પણ પોતાનું પ્રોડક્શન ક્યારે કેવી રીતના શું થાય સમજવા માટે એ શેનો અભ્યાસ કરતા હોય? તો મુખ્યત્વે 3 બાબતનો રસાયણ શાસ્ત્રીઓ અભ્યાસ કરતા હોય છે. તો રસાયણ વિજ્ઞાનમાં રસાયણ શાસ્ત્રી કઈ બાબતોનો અભ્યાસ કરી જાણવા માટે આપણે વાત કરીએ તો કે પેલું ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા. ઉષ્માગતિશાસ્ત્ર એટલે તમે ભણ્યા થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ દ્વારા એ શું જાણવા પ્રયત્ન કરે છે કે અચળ તાપમાને દબાણે પ્રક્રિયાનું પ્રાકથન કરવું છે. પ્રક્રિયાનું પ્રાકથન એટલે શું? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો તમે 11મા ધોરણમાં ભણ્યા છો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે તમે 2 બાબતના આધારે કહેતા હતા. પહેલું, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે એટલે ડેલ્ટા જી ઋણ થાય તો પ્રક્રિયા આપમેળે થાય. બીજું, તમને યાદ હશે ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા મોટું એટલે કેવું આવશે? પોઝિટિવ મૂલ્ય, ધન મૂલ્ય આવશે. તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આપમેળે નહીં થાય પણ પ્રતિગામી દિશામાં આપમેળે થશે અને ઇક્વલ ટુ 0 આવશે, બરાબર? તો પ્રક્રિયા સંતુલનમાં રહેશે. એટલે આપણે મુક્ત ઉર્જા દ્વારા જાણવું તો પ્રણાલીની મુક્ત ઉર્જા તમારે જાણવી પડે. પણ જો તમારે બીજી રીતે જાણવું હોય તો તમે એન્ટ્રોપીનો પણ ઉપયોગ કરીને કહી શકતા હતા કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. કેવી રીતના તમે કહેતા હતા? કે પ્રણાલીની એન્ટ્રોપી ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. તમને ગુજરાતીમાં એ લખી દઉં તો ડેલ્ટા એસ સિસ્ટમ એટલે થશે પ્રણાલી. પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર આપણે બંને શોધવું પડે. અને બંને શોધ્યા પછી જો બંનેના મૂલ્યોનો સરવાળો 0 કરતા મોટો એટલે કે ધન આવે તો પ્રક્રિયા આપમેળે થાય. એટલે આમાં જી કરતા ઊંધું હોય. એટલે ધ્યાન રાખજો મિત્રો, તમે ગોટાળો ન કરો, બરાબર? તો બંનેના મૂલ્યોનો સરવાળો 0 કરતા મોટો આવે એટલે કે ધન આવે તો પ્રક્રિયા આપમેળે થશે.
જો એ 0 કરતા નાનો આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે નહીં થાય, પરંતુ પ્રતિગામી દિશામાં આપમેળે થશે. અને ત્રીજું ઇક્વલ ટુ 0 આવે, બંનેના મૂલ્યનો સરવાળો, તો ઇક્વલ ટુ 0 આવે તો સંતુલનમાં છે એમ કહેવાય. તો અહીંયા પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી જાણવી પડે. જ્યારે મુક્ત ઉર્જા દ્વારા નક્કી કરવું હોય તો માત્ર તમે પ્રણાલીની મુક્ત ઉર્જા દ્વારા નક્કી કરી શકો છો. બરાબર. બીજી વાત, પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે. કેટલા અંશે આગળ વધશે એટલે શું? બરાબર. તો પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજોમાં રૂપાંતર થશે એ જાણવું છે. તો પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજોમાં રૂપાંતર થાય તે આપણે સંતુલન અચળાંક ઉપરથી જાણી શકીએ છીએ. તો સંતુલન અચળાંક ઉપરથી કેવી રીતના જાણી શકીએ? તો એ પણ આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ કે જો k નું મૂલ્ય 1 કરતા મોટું હોય, બરાબર, તો પ્રક્રિયકોનું નિપજમાં વધારે રૂપાંતર થશે. પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર વધુ થશે. એટલે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી હશે? પુરોગામી દિશામાં. જો <1 હોય તો પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર ઓછું થતું હશે. એટલે તમે કેટલા પ્રમાણમાં આગળ વધી છે તમે કોના આધારે કહો છો? સંતુલન એટલે કે સંતુલન અચળાંક ઉપરથી કહો છો. અને ઇક્વલ ટુ 1 આવે તો પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી દિશામાં વેગ સમાન હોય, એટલે કે એનો જથ્થો સમપ્રમાણમાં જળવાતો હોય. તો આમ કેટલા અંશે આગળ વધશે એ પણ જાણી શકીએ. આપણે આ બંને પ્રશ્નોનો ઉત્તર આપણે કોના દ્વારા આપી શકીએ છીએ? ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા. પણ ત્રીજી બાબત એટલે કે પ્રક્રિયાની ઝડપ વિશે આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જાણી શકતા નથી. અને આપણે કોઈ પણ ઉદ્યોગ ગૃહોને આ જાણવું જ પડે, કોઈ પણ રસાયણિક શાસ્ત્રીઓને આ જાણવું પડે કે પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેટલા પ્રમાણમાં થશે, એટલે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એક તો એ જાણવું પડે. એટલે પ્રક્રિયાનું પ્રાકથન. બીજું કે પ્રક્રિયકોનું નિપજોમાં કેટલા પ્રમાણમાં રૂપાંતર થશે, એટલે કે કેટલા પ્રમાણમાં આગળ વધી એ જાણવું છે. પણ એ દાખલા તરીકે હું એમ કહું કે હીરામાંથી ગ્રેફાઇટ બનશે, પણ કેદી બનશે? બરાબર, એને બનતા વર્ષો લાગે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. તો એ પ્રશ્નનો જવાબ ઉષ્માગતિશાસ્ત્ર આપણને આપી શકતું નથી. તો એ જાણવા માટે આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે. આમ રાસાયણિક પ્રક્રિયાની ઝડપ એટલે કે પ્રક્રિયાને સંતુલને પહોંચવા માટેનો સમય આપણે જાણવો છે. તો રાસાયણિક ગતિકીનો આપણે અભ્યાસ કરવો પડશે. તો આમ રાસાયણિક ગતિકીનો મારે અભ્યાસ કરવો છે તો મને અમુક પ્રશ્નો મગજમાં આપણને બધાને થતા હોય. વિદ્યાર્થી તરીકે તમને થાય, શિક્ષક તરીકે મને, અને દરેક વ્યક્તિઓને સ્વાભાવિક રીતે થાય કે આપણે કોઈ પણ પ્રક્રિયા હોય તો એક સરખા વ્યક્તિ થાય, બધી જુદી જુદી પ્રક્રિયા, કે ના બધાનો વેગ કેવો હોય? અલગ અલગ હોય. દાખલા તરીકે આપણે વિચારીએ તો ખોરાક આપણા ઘરે રાંધે છે તો અમુક ખોરાક છે એક દિવસમાં બગડી જાય છે, અમુક ખોરાક જે રાંધેલો છે તો એને બગડતા 2-3 દિવસ લાગે છે, અને અમુક અઠવાડિયે 15 દિવસે બગડે છે. તો આમ કેમ જુદા જુદા પ્રક્રિયાના વેગ છે? તો કે એની પ્રક્રિયા જે છે, દૂધ બગડવાની પ્રક્રિયા છે. માની લો સવારે તમે ઉનાળો હોય લાવ્યા હોય, ગરમ કરીને તમે રાખો, ફ્રીજ ન હોય તો તમારે બપોરે અથવા સાંજે તમે દૂધ ગરમ કરશો તો અથવા તો દૂધ બગડી ગયું હશે. શું કામ? તો કે ત્યાં તાપમાન ઉનાળામાં વધુ છે. એટલે એ જ ગાયનું ભેંસનું, એ ગાયનું અથવા ભેંસનું દૂધ તમે શિયાળામાં લાવો, ગરમ કરીને સેમ પ્રોસિજરમાં ફ્રીજ નથી તમે રાખો તો તમારે રાત્રે દૂધ સારું છે. કેમ? તો કે ત્યારે તાપમાન ઓછું છે. તો અહીં દૂધ બગડવાની પ્રક્રિયાને કોણ અસર કરી ગયું? તાપમાન. કેમ? તો કે દૂધ બગડવાની પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે, અને જો તાપમાન વધે તો પ્રક્રિયા વેગ વધે, એટલે કે દૂધ બગડવાની ઝડપ વધે, તો એ ઝડપથી બગડશે. તો આમ પ્રક્રિયાને જુદા જુદા પરિબળો અસર કરતા હોય. દાખલા તરીકે તમારા દાંતમાં પોલાણ છે તો ડોક્ટર સાફ કરે, સાફ કર્યા પછી અંદર મટીરિયલ્સ ભરશે, ઘણા ચાંદી કે સિમેન્ટ એવું ભરાવડાવે, તેમાં કેવું મટીરિયલ ક્યારે જામી જાય, બરાબર ને? તમે માની લો કે એમ કે જામતા જે અઠવાડિયું થશે, તમે અઠવાડિયા સુધી જમી પણ ન શકો, તો એ મટીરિયલ કેવા પ્રકારનું બનાવવું જોઈએ? તો કે જામવાનો ઝડપ, એ કેટલી સ્પીડે જામશે એની ઝડપ પણ એ રાસાયણિક ગતિકીને આધીન છે. એટલે કેવો પદાર્થ બનાવવો, કેવી રીતના રાખવો એ આપણે સમજશું, એના પરિબળો અસર કરતા કયા કયા છે એ સમજશું તો આપણે ભવિષ્યમાં આપણને જે ઉપયોગી છે એવું આપણે પદાર્થ બનાવતા કરી શકશું. હવે ત્રીજી વાત કરીએ. દાખલા તરીકે એમ કે આપણે ઓટો એન્જિન છે એટલે કે સ્કૂટર છે, તો સ્કૂટરમાં એક સરખી રીતે જ પેટ્રોલ બળતું હોય તો તમારું વાહનની સ્પીડ કેવી રહે? એકદમ એક સરખી જ રહે. તમારે ધીમું ચલાવવું છે તો ચાલી શકે નહીં. માની લો ધીમે ધીમે તમે પેટ્રોલ બાળો છો તો તમારી સ્પીડથી પછી રસ્તો ખાલી છે, તમારે ઝડપ કરવી છે તો તમારું સ્કૂટર સ્પીડમાં ન ચાલી શકે. તો
ઝડપવાળું તમે બનાવ્યું તો માની લો ધીમું ચલાવવું એટલે એક સરખા રીતે ઈંધણનો વપરાશ ન થતો હોય તો એ કેવી રીતના એનો ઈંધણનો વપરાશ થાય, કેવી રીતના એ એન્જિન કાર્ય કરશે, કેટલા વ્યક્તિ આપણને કાર્ય જોઈએ છે તેનો આપણે બધાનો અભ્યાસ કરવો જોઈએ. તો રસાયણ વિજ્ઞાનમાં જે શાખા દ્વારા પ્રક્રિયા વેગ અને પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને કેવી રીતના નિપજ બને એટલે કે એની ક્રિયાવિધિ જે સમજાવે તો એને આપણે રાસાયણિક ગતિકી કે કેમિકલ કાઇનેટિક્સ ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ. એટલે કયા પ્રશ્નોનો આપણે ઉત્તર જોઈએ છીએ તો કે પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને એની ક્રિયાવિધિ, પ્રક્રિયા કેવી રીતના થશે એ ક્રિયાવિધિ કહેવાય, અને એના વેગનો અભ્યાસ એટલે પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને તેની ક્રિયાવિધિનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે જેને આપણે રાસાયણિક ગતિકી કહીએ છીએ. એટલે રાસાયણિક ગતિકીની વ્યાખ્યા પૂછે તો આપણે શું કહેવાય, રસાયણ વિજ્ઞાનની જે શાખા દ્વારા અથવા એ શાખા દ્વારા પ્રક્રિયાનો વેગ અને તેને પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરે અને તેની ક્રિયાવિધિનો જે શાખામાં અભ્યાસ કરવામાં આવે છે તેને રાસાયણિક ગતિકી અથવા તો કેમિકલ કાઇનેટિક્સ કહેવામાં આવે છે. તો આ કેમિકલ કાઇનેટિક્સ શબ્દ આવ્યો ક્યાંથી? કાઇનેટિક્સ એટલે ગ્રીક શબ્દ છે કાઇનેસિસ, ને કાઇનેસિસ એટલે વહેવું, ચલિત થવું, બરાબર, હલનચલન પામવું એવો થાય. તો રાસાયણિક પ્રક્રિયામાં કેવી રીતના એકનું બીજામાં રૂપાંતર થાય એ આપણે આ સમજવા માટે, એનો વેગ સમજવા માટે આ કેમિકલ કાઇનેટિક્સનો આપણે હવે અભ્યાસ કરશું. એટલે કાઇનેટિક્સ ક્યાંથી આવ્યો મિત્રો? તો કે ગ્રીક શબ્દ કાઇનેસિસ. કાઇનેસિસનો અર્થ શું થશે તો કે વહેવું, હલનચલન પામવું. તો હવે આપણે કેટલાક પ્રક્રિયાઓને સમજવાનો આપણે હવે અભ્યાસ કરવાના છીએ. આમ રાસાયણિક ગતિકીમાં મિત્રો હવે તમને કોઈ પૂછે કે શેનો અભ્યાસ કરવામાં આવે તો કે આપણે એક જ બાબત અત્યારે ત્રીજી તમને કીધી કે ખરેખર જે બે પ્રશ્નોના જે ઉત્તર હતા કે પ્રક્રિયા પદાર્થો વચ્ચે થઈ અને નિપજ બનશે કે નહીં, બરાબર, એટલે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, અને થશે તો કેટલા પ્રમાણમાં થશે એનો જવાબ તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મળે છે. જ્યારે રાસાયણિક ગતિકી દ્વારા આપણને શેની જાણવા મળશે તો પ્રક્રિયાની ઝડપ એટલે કે વેગ વિશે જાણવા મળશે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે ઝડપ જાણવી છે તો એ આપણે ઉષ્માગતિશાસ્ત્રને બદલે રાસાયણિક ગતિકી દ્વારા તો જાણશું જ. આ ઉપરાંત તેમાં આપણે તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો પડશે. મેં હમણાં જ કીધું એક પરિબળ તાપમાન, તો કે તાપમાન પ્રક્રિયા વેગ ઉપર અસર કરે જ છે. એટલે જ આપણે ફ્રીજમાં કેમ પદાર્થને આપણે રસોઈ કરેલા ખોરાક છે બગડી ન જાય એટલે લાંબો સમય સચવાઈ રહે એટલા માટે જ આપણે ફ્રીજમાં રાખીએ છીએ. એ આપણે કોના આધારે ફ્રીજમાં રાખવાનું શીખ્યા તો કે આપણને રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા કે દૂધ આપણે લાંબો સમય સાચવી રાખવું છે તો ફ્રીજમાં તમે મૂકી રાખશો તો તમે વધારે સમય રાખી શકશો. બાકી જો તમે ફ્રીજનો ઉપયોગ ન કરો તો એ દૂધ છે એ ઝડપથી બગડી જાય. તો આમ તાપમાન સિવાય કયા કયા પરિબળો પ્રક્રિયાના વેગને અસર કરી શકે તો તાપમાન સિવાય દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક, આ બધા પરિબળો એને અસર કરતા હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને કયા કયા પરિબળો અસર કરે છે કે તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપકની અસર વગેરેને આપણે ધ્યાનમાં લેવું તો પડશે. જો મહત્વનું તો છે જ ઓલી બે બાબત કે અમુક પદાર્થો વચ્ચે પ્રક્રિયા થશે, બીજું થશે તો પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે એ તો જાણવું જરૂરી જ છે. આ ઉપરાંત જે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય તેના અણુઓ વચ્ચે અથડામણ થાય અને અથડામણ થાય અને અથડામણને આપણે કે શું શબ્દ વાપરશું? સંઘાત. સંઘાતનો અર્થ થાય અથડામણ. અને એ અથડામણ થશે ત્યારે આપણે એક વાત કરીએ કે દાખલા તરીકે હું હાઇડ્રોજન છે, હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ વચ્ચે પ્રક્રિયા થાય તો HCl બને છે, આપણને ખ્યાલ છે, બરાબર. તો અહીંયા હાઇડ્રોજનના અણુમાં હાઇડ્રોજનના બે પરમાણુ વચ્ચે બંધ છે. એવી જ રીતના ક્લોરીનના અણુમાં ક્લોરીનના બે પરમાણુ વચ્ચે બંધ છે. આ પરમાણુ વચ્ચે બંધ, આ બંને વચ્ચે અથડામણ થશે. આપણે જો વિચારો કે હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનનો અણુ, બરાબર છે, આ બે અણુ છે એ પાત્રમાં એક ભેરા છે, એ જ પાત્રમાં આપણા ક્લોરીનનો અણુ ભર્યો છે તો એની વચ્ચે આ બંધ આવેલો છે. ભાઈ જ્યારે બે એકબીજાની નજીક આવશે ત્યારે અથડાશે. અથડાશે ત્યારે
ક્ષણભર માટે શું થશે તમે વિચારશો તો કે અહીંયા અથડામણ થાય ત્યારે આ બંધ તૂટશે, એટલે આ બંધ નબળો પડશે કે પ્રક્રિયકના અણુ વચ્ચેનો છે અને નિપજના અણુ વચ્ચે નવા બંધનું નિર્માણ થશે. તો અહીંયા બંધ તૂટવાની અને નવા બંધના નિર્માણની વિધિ થાય, જેને આપણે ક્રિયાવિધિ કહીએ છીએ. તો હવે આ બંધ તૂટી જાય તો આ શું થશે? નવો બંધ બનશે. હવે આપણે નવો અણુ આવી રીતના HCl નો અણુ બનશે, એવી રીતના આ બીજો HCl નો અણુ બનશે. તો આપણે આવો અભ્યાસ કરવો પડશે. તો આજે અભ્યાસ કરીએ છીએ જેને પ્રક્રિયાની શું કહેશું, જે અભ્યાસ કરીએ છીએ એને પ્રક્રિયાની આપણે કહેશું ક્રિયાવિધિ. કેવી રીતના થાય, શું થાય? તો આ સંઘાત પામવું એટલે શું મિત્રો? યાદ રાખજો, અથડામણ પામવું. તો આવા જે નવા શબ્દો આવે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું, યાદ રાખશું. તો હવે આપણે આની પછીના જ્યારે લેક્ચરમાં ભેગા થઈએ તો આ પ્રશ્નોને સારી રીતે સમજીને તૈયાર કરી રાખજો, અને પછી આપણે આગળ પ્રક્રિયા વેગ કેવી રીતના માપીએ છીએ એની આપણે હવે ચર્ચા કરશું બીજા લેક્ચરમાં.